નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ભરૂચના ચાવજ ગામની ઘણી સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિતને લઈને ચૂંટણીનો બહિષ્કાર પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ સોસાયટીમાં લગાવ્યા બેનરો। ઘણી સોસાયટીના એપાર્ટમેન્ટોની ડ્રેનેજ લાઇન ન હોવાને કારણે દુર્ગંધવાળા પાણીથી તળાવ ભરાયા। ચાવજ ગામે સત્તા પક્ષે પ્રચાર કરવા ન આવવા માટે લગાવ્યા બેનર। પ્રાથમિક સુવિધાથી વંચિત અને દુર્ગંધના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો આરોપ। બિલ્ડરોના પાપે ચૂંટણી ટાણે રહીશો ઉમેદવારોને બાનમાં લેવાના પ્રયાસ। સુવિધા નહીં તો વોટ નહીંની ચીમકી સાથે રહીશો મેદાનમાં ઉતર્યા। ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે ચૂંટણી બહિષ્કારના બેનરો વિસ્તારોમાં લાગેલા જોવા મળતા હોય છે। ચાવજ ગામે પણ ઘણી સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ સાથે સત્તાપક્ષે પ્રચાર કરવા ન આવવા માટેના બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે અને બિલ્ડરોના પાપે ચૂંટણી ટાણે જ રહીશો ઉમેદવારોના કાન આમળવા મેદાનમાં ઉતરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ભરૂચના ચાવજ ગામે સોસાયટી વિસ્તારોમાં રહીશોએ પ્રાથમિક સુવિધા ન હોવાથી આક્ષેપ સાથે બેનરો લગાવ્યા। સત્તાપક્ષે સોસાયટીમાં ચૂંટણી પ્રચાર અર્થે ન આવવા માટે સૂચન કરતા બેનરો લગાવતા જ હાલ તો ભાજપના ગઢ સમા ચાવજ ગામમાં જ રાજકીય માહોલ ભરૂનાળે ગરમ થયો છે, કારણ કે મોટા ઉપાડે બિલ્ડરોએ સોસાયટીઓ ઊભી કરી કમાણી કરી લીધી, પરંતુ બિલ્ડરોએ જે પ્રકારે ડ્રેનેજ લાઇનની સુવિધા કરવાની હોય તે પ્રકારે સુવિધા કરવામાં નિષ્ફળ રહ્યા છે। મકાનો અને સોસાયટીઓ વેચી બિલ્ડરો લખપતિ બની ગયા, પરંતુ મિલકત ધારકોને ડ્રેનેજ લાઇનની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા ચાવજ ગામના ઘણા સોસાયટીના રહીશોએ ચૂંટણી ટાણે ઉમેદવારોને બાનમાં લેવાના ભાગરૂપે સત્તા પર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યો હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવી મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે। હું અહીંયા 5 વર્ષથી રહું છું। આ વિસ્તારમાં અમારે અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે। પાણી દરેક ફ્લેટનું પાણી બહાર આવે છે। ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી, અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ, કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે। અમારે ગટર લાઈન જોઈએ। ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું, નહીં તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં। ઘણી બધી રજૂઆત કરી છે, બધાને કરી છે, ગામમાં સરપંચને પણ કરી છે, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી। ભાવિકા મકવાના ઉદ્ભવ રેસિડેન્સીમાં રહું છું। અમારે અહીંયા ગટરની સુવિધા નથી, ગમે ત્યાં પાણી નીકળે છે। અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો પણ આવી શકતા નથી, કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે, મચ્છર હેરાન કરે છે બધાને। અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો। અહીંયા કોઈ જ આવતું નથી, કોઈ જ। હા, મારું નામ ગોપાલભાઈ નાથાભાઈ રાણા છે। હું સિલ્વર પ્લાઝામાં પોતે રહું છું। 2014 નો ફ્લેટ બાંધેલો છે। અત્યાર સુધી ગટર સુવિધા કે કોઈ મળ્યું સામે મારો અલંકાર છે, બાજુમાં ઉદ્ભવ છે। ગટર સુવિધા માટે અમે વારંવાર પંચાયતમાં અરજી કરી છે, વારંવાર લખીને છતાં કોઈ સુવિધા મળેલ નથી। ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે જો કોઈ અહીંયા આગળ આવશે વોટ આલો એના માટે અમે બહિષ્કાર કરેલ છે। મારું નામ સયન વિનોરે પ્રજાપતિ છે। હું છેલ્લા 10 વર્ષથી આ એરિયામાં રહું છું, ચાવજ એરિયામાં। અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા, ત્યાર પછી ઉદ્ભવ એપાર્ટમેન્ટ થયું છે, પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી। દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે, સરપંચ આવે છે, પણ મને ગટર લાઈનનું બધા શું છે બહાના બતાવીને જાય છે, વોટ લઈને જતા રહે છે, પણ ગટર લાઈન મને આપતા નથી। માટે અમે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરીશું। અને અમે 5 જગ્યા પર અરજી આપેલી છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી।